હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન. આજે આપણે મેંદાનો ઉપયોગ કર્યા વિના ઘઉંના લોટમાંથી કુલચા બનાવવાના છીએ. તો એના માટે 1 કપ ઘઉંનો લોટ લઈ લેવાનો. તેમાં મીઠું સ્વાદ પ્રમાણે, 2 ચમચા દહીં નાખી દેવાનું. તેમાં ચપટી બેકિંગ સોડા નાખી દેવાનો. તમે ઈનો પણ લઈ શકો છો. 1 નાની ચમચી જેટલું ખાંડ અને 1 ચમચો તેલ નાખીને આપણે તેને સારી રીતે મસળી લઈએ. પછી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખતું જવાનું અને એકદમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. કુલચા માટેનો લોટ રોટલીના લોટ કરતાં પણ થોડો સોફ્ટ બાંધવાનો છે. લોટ આપણો બંધાઈ ગયો છે. થોડું એવું તેલ નાખીને લોટને મસળી લઈએ. હવે આ લોટને 1 કલાક માટે ઢાંકીને મૂકી દેવાનો છે. 1 કલાક પછી આપણો લોટ એકદમ સોફ્ટ થઈ જશે. હવે લોટને સારી રીતે મસળી લઈએ અને તેમાંથી 1 લુઓ લઈ લઈએ અને તેના પર લીલા ધાણા અને થોડા સફેદ તલ નાખી દીધા છે. હવે કુલચાને આપણે વણી લઈએ. આ કુલચો પતલો નથી કરવાનો, થોડો જાડો જ રાખવાનો. હવે આને આપણે સ્લો ફ્લેમ પર થોડીવાર ચડવા દઈશું ઢાંકીને. બંને સાઈડ એવી રીતે ચડવા દેવાનો છે. બંને સાઈડ ચડી જાય એટલે આપણે તેમાં ઘી નાખીને શેકી લઈશું. તમારે ઘી વગર શેકવો હોય તો પણ ચાલે. આપણા કુલચા એકદમ ફૂલેલા અને એકદમ સોફ્ટ બની ગયા છે. હવે બંને સાઈડ આપણે તેને ગોલ્ડન બ્રાઉન રંગના શેકી લેવાના છે. તો કુલચા આપણા શેકાઈ ગયા છે, તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. તો મેંદાનો ઉપયોગ કર્યા વિના ઘઉંના લોટમાંથી એકદમ સોફ્ટ અને ફૂલેલા એવા કુલચા આપણા તૈયાર થઈ ગયા છે. તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.